વાત કરીશું જાન્યુઆરી 2026ના માસિક રાશિફળની। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે। તમારી લાંબી યાત્રાઓનો યોગ આ મહિને બનશે। તમારી મહેનત વધશે। વેપાર કરવાવાળા લોકોને પણ યાત્રાઓથી લાભ થશે। વ્યાવસાયિક યાત્રા તમને કામમાં સફળતા અપાવશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે ભાગદોડ ભરેલો રહેવાનો છે। 10મા ભાવના સ્વામી શનિ મહારાજ 12મા ભાવમાં વિરાજમાન રહેશે અને 6ઠા ભાવનો સ્વામી બુધ એ મહિનાની શરૂઆતમાં અસ્ત અવસ્થામાં 9મ ભાવમાં સૂર્ય, મંગળ અને શુક્રની સાથે વિરાજમાન રહેશે। જો વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી મહિનાની શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી કેતુ મહારાજ વિરાજમાન રહેશે, જે શિક્ષામાં એક બાજુ તો સમસ્યા ઊભી કરશે। જો તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો બીજા ભાવ ઉપર મહિને ઘણીવાર 12મા ભાવથી નજર એ દ્રષ્ટિ કરશે। જો તમારા પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો એના માટે આ મહિનો થોડો કમજોર રહેવાની સંભાવના છે। 5મા ભાવમાં કેતુ મહારાજ જે વિકૃત કરવાવાળા ગ્રહ છે એ વિરાજમાન છે, જેનાથી આસપાસમાં સહનશીલતામાં કમી આવી શકે છે। જો આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો જાન્યુઆરી મહિનામાં આખો મહિનો ગુરુ 3જા ભાવમાં અને રાહુ 11મા ભાવમાં વિરાજમાન છે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। આરોગ્યની દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિને ઉતાર ચઢાવ આવી શકે છે। જો આરોગ્યની દૃષ્ટિકોણથી જોવામાં જાય તો ઉતાર ચઢાવથી ભરેલો આ મહિનો એ ઘણા મામલાઓમાં આરોગ્ય તમારા પક્ષમાં રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની આ મહિને આગાહી છે। તમારા સાસરિયાઓ સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ તણાવનું કારણ બની શકે છે। આ મહિનો કારકિર્દીના દૃષ્ટિકોણથી ઉતાર ચઢાવ ભરેલો રહેશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો, શૈક્ષણિક દૃષ્ટિકોણથી પણ આ મહિનો મધ્યમ રહેવાની શક્યતા છે। શનિદેવ આખા મહિના દરમિયાન 5મા ભાવ તરફ દ્રષ્ટિ કરશે, તમારી સખત પરીક્ષા લેશે। તમારા પારિવારિક જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે। જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર જ્યારે તમારા પ્રેમ જીવનની વાત કરવામાં આવે ત્યારે શનિ આખા મહિના દરમિયાન 5મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને 5મા ભાવના સ્વામી અષ્ટમ એટલે કે 8મા ભાવમાં શુક્ર તરફ દ્રષ્ટિ કરશે। જો આપણે તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં પણ ઉતાર ચઢાવની શક્યતા છે। તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો શનિ મહારાજની દ્રષ્ટિ આખા મહિના દરમિયાન 5મા ભાવ ઉપર રહેશે અને 5મા ભાવના સ્વામી શુક્ર મહારાજ અષ્ટમ ભાવમાં વિરાજમાન છે। આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેવાની શક્યતા છે, કારણ કે તમારી રાશિનો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં મંગળ, બુધ અને સૂર્યની સાથે 8મા ભાવમાં વિરાજમાન છે। માથે સ્વાસ્થ્યને લઈને પણ આ મહિને સચેત રહેવું વૃષભ રાશિના જાતકો જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે। જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર મિથુન રાશિના લોકોને 10મા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ વિરાજમાન રહેશે, જે કાર્યક્ષેત્રમાં તમારી પાસે બહુ મહેનત કરાવશે। 7મા ભાવમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર મહિનાની શરૂઆતમાં રહેશે અને એની ઉપર ગુરુ જે વક્રી છે એની દ્રષ્ટિ રહેશે, જેનાથી વેપારમાં ઉથલ પુથલ મચી શકે છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે કઠિન રહેવાનો છે। વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી શુક્ર મહારાજ અસ્ત અવસ્થામાં 7મા ભાવમાં સૂર્ય, બુધ અને મંગળના પ્રભાવમાં રહેશે। આ મહિનાના રાશિફળ અનુસાર તમારા પારિવારિક જીવન ઉપર દ્રષ્ટિ કરીએ તો બીજા ભાવ ઉપર મહિનાની શરૂઆતમાં મંગળની દ્રષ્ટિ છે અને મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ બધા જ ગ્રહો તમારા બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે। જો પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમને ઘણું બધું આપશે। 5મા ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ અને બુધની સાથે 7મા ભાવમાં વિરાજમાન રહેશે અને ગુરુની દ્રષ્ટિ 5મા અને 7મા ભાવ ઉપર રહેશે। છતાં પંચમે શુક્ર પણ હશે, જેનાથી પ્રેમ જીવનમાં પ્રગાઢતા વધશે, પ્રેમ જીવન સારું રહેશે। જો તમારા આર્થિક જીવનની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે। હલકા ફુલકા ખર્ચ તો રહેશે, પરંતુ આવકમાં સારો વધારો તમને મળશે। આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો થોડો કમજોર રહેવાની સંભાવના છે, માટે આરોગ્યને લઈ અને આ મહિને સચેત રહેવું।
હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર કર્ક રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લાવી શકે છે. મહિનાની શરૂઆતમાં 4 ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર 6થા ભાવમાં છે અને 12મા ભાવમાં વક્રી ગુરુ અને 9મા ભાવમાં શનિનો સંપૂર્ણ પ્રભાવ તેમના ઉપર રહેશે. તેથી સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની સંભાવના છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર આ મહિને વિશેષ ધ્યાન આપવું પડશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને શુક્ર સાથે 6થા ભાવમાં છે. માસિક રાશિફળ અનુસાર આ મહિનો વિદ્યાર્થીઓ માટે પડકારોથી ભરેલો રહેવાની શક્યતા છે. જો આપણે તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો તેમાં થોડી ઉથલ પાથલ આ મહિને થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે આ મહિનો ઉતાર ચઢાવથી સાથે રહેલો છે. તમારા સંબંધોમાં તમને પ્રેમનો અનુભવ થશે, પરંતુ તેમાં ઉતાર ચઢાવ આવશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મહિનાનો પહેલો ભાગ નબળો રહેશે, કારણ કે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 6થા ભાવમાં છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 6થા ભાવમાં વિરાજમાન રહેશે. માટે કર્ક રાશિના જાતકો સ્વાસ્થ્યને લઈ અને જરા પણ લાપરવાહી કરવી જોઈએ નહીં. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોને. સિંહ રાશિના જાતકો માટે આ મહિનો થોડો મહત્વપૂર્ણ બદલાવ લઈને આવવાનો છે. આ મહિનો આર્થિક મોરચે સફળતા લઈને આવશે. મહિનાનો પૂર્વાર્ધ એટલે કે પહેલા 15 દિવસ વધારે અનુકૂળ રહેશે. ઉત્તરાર્ધમાં ખર્ચમાં વધારો પરેશાન કરી શકે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે. 10મા ભાવના સ્વામી શુક્ર એ મહિનાની શરૂઆતમાં પોતાનાથી અષ્ટમ ભાવમાં એટલે કે 5મા ભાવમાં બુધ, સૂર્ય અને મંગળની સાથે વિરાજમાન રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે આ મહિનો ચુનૌતીઓથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર જો તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો એના માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જો પ્રેમ સંબંધની વાત કરીએ તો શુક્ર, બુધ, સૂર્ય અને મંગળની આ બધા 5મા ભાવમાં મહિનાની શરૂઆતમાં રહેશે. 5મા ભાવના સ્વામી ગુરુ મહારાજ વક્રી થઈ અને 11મા ભાવમાં વિરાજમાન અને ત્યાંથી 5મા ભાવ અને 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે. જો તમારી આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો પૂર્વાર્ધમાં સારો દેખાઈ રહ્યો છે, કારણ કે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ 11મા ભાવમાં વિરાજમાન થઈ તમારી આવકમાં વધારો કરાવશે. તમારા આરોગ્યની વાત કરીએ તો 5મા ભાવમાં મહિનાની શરૂઆતમાં 4 ગ્રહ વિરાજમાન છે અને એની ઉપર શનિ અને ગુરુની દ્રષ્ટિ હોવાને કારણે સ્વાસ્થ્યને લઈ અને આ મહિને સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર કન્યા રાશિના જાતકો માટે આ મહિનો ઘણી રીતે સારો રહેવાની અપેક્ષા રાખી શકાય છે. ગુરુ આખા મહિના દરમિયાન તમારા 12મા ભાવમાં વક્રી છે, જ્યારે શનિ 7મા ભાવમાં મજબૂત રીતે વિરાજમાન છે. આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 5મા ભાવના સ્વામી ભગવાન શનિ આખા મહિના દરમિયાન 7મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમે સખત પ્રયત્નશીલ રહેશો. જ્યારે તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે ત્યારે 2જા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ અને બુધ સાથે 4થા ભાવમાં વિરાજમાન છે અને પછી ઉત્તરાર્ધમાં આ બધા ગ્રહો સાથે 5મા ભાવમાં ગોચર કરશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે. તમારા નાણાકીય જીવનની વાત જોઈએ તો આ મહિનો ઉત્તમ છે. કેતુ તમારા 12મા ભાવમાં અને રાહુ તમારા 6થા ભાવમાં મહિના દરમિયાન રહેશે, જેના કારણે તમારા ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જાન્યુઆરી 2026ના રાશિફળ અનુસાર તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે તમારી રાશિના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ અને શુક્રની સાથે 4થા ભાવમાં વિરાજમાન છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. આ મહિનો તુલા રાશિના જાતકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 3જા ભાવમાં વિરાજમાન છે. રાહુ 5મા ભાવ, શનિ 6ઠ ભાવ, ગુરુ 9મા ભાવ અને કેતુ 11મા ભાવમાં આખા મહિનો વિરાજમાન રહેશે. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી લઈ છેલ્લે સુધી
તમને તેજ બુદ્ધિનો લાભ મળશે. પારિવારિક સ્થિતિઓ ઉપર ધ્યાન દઈએ તો બીજા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને શુક્રની સાથે ત્રીજા ભાવમાં, મહિનાના ઉત્તરાર્ધમાં 16મી તારીખથી તમારા ચોથા ભાવમાં જઈ ઉચ્ચ રાશિના થઈ જશે. જો તમે પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે આ મહિનો સારો રહેશે. 5મા ભાવ ઉપર કહો મહિનો રાહુ વિરાજમાન હોવાથી પોતાના પ્રિયતમ અને પોતાની પ્યારી મીઠી વાતોથી મનાવી લેશો અને ખુશ રાખવામાં ઘણી હદ સુધી તમે સફળ રહેશો. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે. શનિ મહારાજ આખો મહિનો 6થા ભાવમાં બેસી અને 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેનાથી તમારા હલકા ફુલકા ખર્ચ થશે. આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો ઠીકઠાક રહેશે, તો પણ થોડી નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણી રીતે આ મહિનો સારો રહેવાની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા બીજા ભાવમાં રહેશે, જે તમારા નાણાકીય ભાગ્યમાં વધારો કરશે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો થોડી સાવધાની રાખવાની જરૂરત છે. કેતુ આખા મહિના દરમિયાન 10મા ભાવમાં વિરાજમાન છે અને 10મા ભાવના સ્વામી સૂર્ય મહિનાની શરૂઆતમાં મંગળ, બુધ અને શુક્રની સાથે બીજા ભાવમાં રહેશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો પડકારોથી ભરેલો રહેવાની શક્યતા છે. જો તમે તમારા પારિવારિક જીવન ઉપર ધ્યાન આપો તો બીજા ભાવના સ્વામી ગુરુ આખા મહિના દરમિયાન 8મ ભાવમાં વક્રી સ્થિતિમાં રહેશે અને મહિનાની શરૂઆતમાં મંગળ, બુધ, શુક્ર અને સૂર્ય બીજા ભાવમાં રહેશે. જો પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી ગુરુ 8મ ભાવમાં વક્રી સ્થિતિમાં આખો મહિનો દરમિયાન, 5મા ભાવમાં વિરાજમાન બેઠેલા શનિ મહિનાની શરૂઆતમાં 5મા ભાવ ઉપર બેઠેલા મંગળની દ્રષ્ટિને કારણે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે ઘણો સારો રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બીજા ભાવ અને 8મા ભાવ પર ગ્રહણની વધુ અસર હોવાથી તમારે તમારા પરિવાર ઉપર ધ્યાન આપવું પડશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. આ મહિનો ધન રાશિના જાતકો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે, કારણ કે તમારી જ રાશિમાં મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહો એક સાથે વિરાજમાન રહેશે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે. 4થા ભાવમાં વિરાજમાન શનિદેવની દ્રષ્ટિ આખો મહિનો 10મ ભાવ ઉપર રહેશે. જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તમારા માટે મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. 5મા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં અસ્ત અવસ્થામાં 1મ ભાવમાં સૂર્ય, બુધ અને શુક્રની સાથે વિરાજમાન છે. જો તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં કંઈક ઉથલ પુથલ રહેવાની સંભાવના છે, કારણ કે આખો મહિનો શનિ મહારાજ તમારા 4થા ભાવમાં વિરાજમાન રહેશે. પ્રેમ સંબંધી મામલાઓમાં જોઈએ તો આ મહિનો થોડા મધ્યમથી સારો રહેવાની સંભાવના છે. 5મા ભાવના સ્વામી શનિ મહારાજ અસ્ત અવસ્થામાં રહેલા ભાવમાં છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે. બીજા ભાવના સ્વામી શનિ મહારાજ 4થા ભાવમાં વિરાજમાન રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 1મ ભાવમાં એટલે કે તમારી જ રાશિમાં વિરાજમાન રહેશે અને એની ઉપર શનિ અને ગુરુનો પ્રભાવ પણ રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. આ મહિનો મકર રાશિના જાતકો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે, કારણ કે મહિનાની શરૂઆતમાં જ સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહો તમારા 12મા ભાવમાં વિરાજમાન રહેશે અને તેઓ 3જા ભાવમાં વિરાજમાન શનિ અને 6થા ભાવમાં વિરાજમાન વક્રી ગુરુના પ્રભાવ હેઠળ છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો મધ્યમ ફળદાયક રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં 10મા ભાવના સ્વામી શુક્ર મહારાજ સૂર્ય, મંગળ અને બુધ સાથે અસ્ત અવસ્થામાં 12મા ભાવમાં છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં 5મા ભાવના સ્વામી શુક્ર 3 ગ્રહો સાથે 12મા ભાવમાં અને 2 ગ્રહોની દ્રષ્ટિના સંબંધોમાં છે. તમારા પારિવારિક જીવનની જોઈએ તો રાહુ આખા મહિના દરમિયાન બીજા ભાવમાં રહેશે અને બીજા ભાવના સ્વામી શનિ 3જા ભાવમાં રહેશે. મહિનાની શરૂઆત રોમેન્ટિક બાબતો માટે અનુકૂળ રહેશે. તમે પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવશો. તમે પ્રેમના સમુદ્રમાં આગળ તરવાની કોશિશ કરશો. આ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો શરૂઆતમાં તમારા માટે આર્થિક રીતે ખાસ નબળો રહી શકે છે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 12મા ભાવમાં છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો શરૂઆતમાં થોડો નબળો રહેવાની શક્યતા છે,
કારણ કે મહિનાની શરૂઆતમાં ચતુર્ગ્રહી યોગ તમારા 12મા ભાવમાં થઈ રહ્યો છે અને 2 ગ્રહો તેમની ઉપર દ્રષ્ટિ પણ કરી રહ્યા છે. માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું આ મહિને જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. આ મહિનો કુંભ રાશિના જાતકો તમારા માટે બહુ વધારે ફાયદામંદ સાબિત થશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર 11મા ભાવમાં છે અને એની ઉપર બીજા ભાવમાં વિરાજમાન શનિ, 5મા ભાવમાં વિરાજમાન વક્રી ગુરુની દ્રષ્ટિ છે. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહી શકે છે, પરંતુ તમારે તમારી કાબિલિયત સાબિત કરવી પડશે. વિદ્યાર્થીઓની વાત કરીએ શિક્ષાની, તો તમારે કઠિન ચુનૌતીઓથી ભરેલો આ મહિનો રહી શકે છે. જો તમારા પારિવારિક જીવન ઉપર દ્રષ્ટિ કરીએ તો બીજા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ વિરાજમાન છે. મહિનાની શરૂઆતમાં મંગળ પણ એકાદશ ભાવથી બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. જો તમારા પ્રેમ સંબંધો વિશે જોઈએ તો તમારા માટે મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. આ મહિનાના રાશિફળ અનુસાર આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો પૂર્વાર્ધ તમારા માટે બહુ સારો રહેવાની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે મહિનાની શરૂઆતમાં 4 ગ્રહો 11મા ભાવમાં છે. ત્યાં 2 ગ્રહોની દ્રષ્ટિ એ આદર્શ ભાવ ઉપર પડી રહી છે. જો તમારા આરોગ્યની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં આરોગ્ય સમસ્યા લગભગ ઓછી જ રહેશે. તમે સારા આરોગ્યનો આનંદ લેશો, પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે પાછલા 15 દિવસમાં આરોગ્યની સમસ્યાઓ વધી શકે છે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર 2026નો પ્રથમ માસ જાન્યુઆરી માસ આ મહિનો તમારા માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેવાનો છે. શનિદેવ આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રહેશે અને ગુરુ આખા મહિના દરમિયાન તમારા 4થા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સરેરાશ રહેવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રહેશે, જે તમને મહેનતુ અને શિસ્તબદ્ધ બનાવશે. જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર જ્યારે તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે ત્યારે 4થા ભાવના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, શુક્રની સાથે 10મા ભાવમાં તેની અસ્ત સ્થિતિમાં રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં 13 તારીખથી તે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો મહિનો ઉતાર ચઢાવથી ભરેલો બની શકે છે. જો નાણાકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીકઠાક કહી શકાય એવો રહેશે. જો સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીક લાગે છે, કારણ કે ગ્રહણની કોઈ મોટી ખરાબ અસરો તમારી ઉપર દેખાતી નથી.